વાત સુરતની સુરતમાં તમને જે જોઈએ બધું જ મળી રહે છે કારણ કે સુરતમાં દારૂ ગાંજો અને જુગારનો ખુલ્લેઆમ વેપલો ચાલે છે। સરથાણા બ્રિજ નીચેનો એક વિડીયો વાયરલ થયો છે। 10 વર્ષનો છોકરો ગાંજો વેચી રહ્યો છે તેવો એક વિડીયો સામે આવ્યો છે। આ અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા યુવાનોએ ઝુંબેશ ઉપાડી છે। મેયર પોલીસ કમિશનરને આ સમગ્ર મામલે યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। सूरत शहर आम पण क्राइम केपिटल बनी रह्यु छे। सरेआम लूंट हत्या जेवा बनावो पण बने छे। बीजी तरफ जे कोई पण नशाकारक पदार्थ तमने जोईए सूरत में तमने मळी रहे छे ने तेनो बोलतो पुरावो आ विडियो छे सरथाणा ब्रिज नीचेनो के ज्यां खुलेआम गांजानो वेपलो अने जुगार जे छे ते रमाई रह्यो छे। ब्रिज नीचे जुगार दारू गांजो खुलेआम वेचाई रह्या छे। એટલું જ નહીં, માત્ર 10 વર્ષનો છોકરો ગાંજો વેચી રહ્યો છે ને ખુલ્લેઆમ ને ધોળા દિવસે। આ પુલની નીચે અનેક દૂષણો છે, વાહનો પાર્કિંગ કરેલા છે, આખા બ્રિજને દબાવેલો છે। તો આ દબાણ દૂર થાય, આ દૂષણો દૂર થાય, તેમજ આ વરાછાના જે જાગૃત નાગરિકો છે જેમને આ વિચાર આવ્યો છે કે આખા પુલને આપણે સ્વચ્છ બનાવીએ, સુંદર બનાવીએ। तो आ वीडियो जो सामे आव्यो छे तेमां आ युवान द्वारा कहेवामां आवी रह्युं छे के आ सामाजिक प्रवृत्तिओ अने जे असामाजिक प्रवृत्तिओ छे ते बंध थवी जोईए। पोलीसने पण आ बाबतनी जाण होय छे, परंतु पोलीस जे छे तेमने हफ्ता मळे छे तेवुं आ युवानोनुं कहेवुं छे अने तेना कारणे कोई कार्यवाही आ लोको पर थती नथी। सरेआम ज्यारे आ प्रकारे घटनाओ घटती होय, सरेआम ज्यारे जुगार रमातो होय, दारूनुं वेचाण थतुं होय, गांजानो वेपलो थतो होय तो आ समग्र मामले पोलीसे हवे कड़क कार्यवाही करवानी जरूर छे। सूरत पोलीसना नाक नीचे आ बधुं चाली रह्युं छे अने सूरत पोलीसे जाणे कशुं खबर ज नथी ते प्रकारनो घाट અહીં સુરતમાં સર્જાયેલો જોવા મળી રહ્યો છે। બ્રિજની નીચે સરા જાહેર જ્યાંથી આસપાસ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે એ દરેક લોકો આ બાબત જોવે છે કે અહીંયા દારૂનું પણ વેચાણ થાય છે, જુગાર રમાય છે, ગાંજો વેચાય છે। 10 વર્ષનું બાળક એ 10 વર્ષનું બાળક જ્યારે ગાંજો વેચતો થઈ જાય ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી કથળેલી છે સુરતમાં તે સામે આવે છે। તે ત્યારે પોલીસ અધિકારી સાથે પણ અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, અમારા સંવાદદાતાએ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ સમગ્ર મામલે તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યું। આનાથી વધારે અયોગ્ય બાબત કઈ હોઈ શકે કે જે વસ્તુઓ સાચવવાની, કાયદો વ્યવસ્થાની સાચવવાની જવાબદારી પોલીસના શીરે છે તેમને જ્યારે આટલો મહત્વપૂર્ણ સવાલ કરવામાં આવે છે કે આટલી ગંભીર બાબત જો તમારા જ વિસ્તારમાં એ ખુલ્લેઆમ વેચાય છે, જુગાર રમાય છે, એ મામલે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું। તેમણે કંઈ પણ કહ્યું નહીં। આ મામલે હું કશું બોલવા નથી માંગતો તેવું કહ્યું હતું।